श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 94 अब श्री गोसाई जी के सेवक परमानंद सोनी अडेल में रहते तिनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश। ये राजस भक्त है, इनको अलौकिक स्वरूप 84 वैष्णवन की वार्ता में आगे कही आए हैं। तो હવે મારે છે ને વૈષ્ણવો આ 94મી વાર્તા છે ને એ અત્યારે નહીં લઈ શકાય, કેમ કે આ વાર્તા આગળ જે વાર્તા ગઈ ને જે तीन तुंबा वालो वैष्णव એ વાર્તાની સાથે જોડાયેલી વાર્તા, એટલે કે જે બધો રાજા હતો ને કે જેણે પુત્ર નહોતા અને આ તુંબાવાલાના આશીર્વાદથી 4 પુત્રો થયા અને પેલા શૈવી ભક્તને સંદેહ થયો ને એ જે પ્રસંગ, એ પ્રસંગના જ રાજાનો પ્રસંગ પણ છે આમાં 252માં, પણ એ અલગ બહુ પાછળથી મૂક્યો છે. તો એ પાછળથી મૂક્યો છે તો એ વિસ્મૃત થઈ જાય છે. જ્યારે એ પ્રસંગ આવે છે ત્યારે તો 3 તુંબાવાલાનો પ્રસંગ આખો મગજમાંથી વિસ્મૃત થઈ જાય છે, કેમ કે આ કલયુગમાં સ્મૃતિ એટલી બધી બધાની નથી હોતી. તો આજે મને અત્યારે એકદમ જ યાદ આવ્યું કે તો પછી હું આની પાછળ હવે એ જ પ્રસંગ લઈશ. આ 94માં હમણાં હું અહીંયા રોકું છું અને એ પછી લઈશ. અત્યારે પહેલાં એ લઈ લઉં છું રાજાવાળો. તો આ જે 93મી વાર્તા વિરામ પામી એ પછી 94મી વાર્તા જે પરમાનંદ સોનીની છે એ આપણે આવતીકાલે જ લઈશું, કેમ કે હવે જે વાર્તા છે આ જે રાજાની જેને 4 પુત્રો થયા એ કંઈક કારણવશ છેક 230મી ક્રમાંકમાં લીધી છે. એટલે મેં જ્યારે વાંચી ત્યારે મને પોતાને પણ આ 3 તુંબાવાળા વૈષ્ણવની વાર્તાનું સ્મરણ એટલું નહોતું રહ્યું. એટલે મારે એ વખતે જ મનોરથ થયો હતો કે જ્યારે હવે સત્સંગમાં મૂકવાની થશે તો એ હું પહેલાં લઈ લઈશ અને 95મી 94મી પછી લઈશું. આપણે પરમાનંદ સ્વામીની કાલે લઈશું. આ એક જ પાનાની વાર્તા છે, તરત જ વિરામ પામી જશે, પણ શું થાય આની સાથે જ લેવાય તો જ એનો આનંદ આવે. હવે આજે વાર્તા ક્રમાંક 230 આવશે અત્યારે. अब श्री गोसाई जी को सेवक एक राजा गुजरात को जाको 4 पुत्र भय ताकी वार्ता को भाव कहत है. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, ये तामस भक्त है, लीला में इनको नाम पिपासा देवी है, ये शिलाते प्रगति है ताते उनके भाव रूप है. હવે વાર્તા પ્રસંગ એકનું દર્શન શ્રી ગોકુલનાથજી કરાવે છે. એક જ પ્રસંગ છે આમાં નાનો. सो वा राजा के गाम में एक ब्राह्मण वैष्णव रहत हुतो, सो ओह श्री गोसाई जी को सेवक हुतो. सो वाने अपने गाम के राजा सो कहो, जो राजा तिहारी कहाँ इच्छा है. तब राजा ने कही, जो मेरे पुत्र की वांछना है. तब यह ब्राह्मण वैष्णव ने कही, जो राजा तिहारे 4 बेटा होइगे. पाछे आशीर्वाद दे के यह ब्राह्मण वैष्णव तो अपने घर आयो. હવે અહીંયા જે આ વાત કરી એમાં આ વૈષ્ણવે આશીર્વાદ આપ્યા એ વાત કરી, વધારે વિસ્તાર ન કર્યો, પણ આપણને ખ્યાલ છે હજી ગઈકાલે જે વાર્તા ગઈ છે એમાં આ વૈષ્ણવને ત્યાં જે 3 તુંબાવાળો વૈષ્ણવો 3 દિવસનો ભૂખ્યો હતો અને નિદ્રા નથી લીધી, એને અહીંયા મહાપ્રસાદ અને નિદ્રાના સુખને કારણે એણે કહ્યું કે હું કંઈ આપીને જઉં. તો વૈષ્ણવ તો સંતોષી હતો, એણે કહ્યું કે અમારે કંઈ જોઈતું નથી, પણ એણે હઠ કરી અને વૈરાગી હઠ કરે એટલે એનું સમાધાન કરવું એ ગુસાઈજીના સેવકને વિવેક એટલો હતો. એટલે એણે એની સ્ત્રીને પૂછ્યું કે શું કરીશું, આ તો આપીને જવાનું કહે છે ને આપણે કંઈ જોઈતું નથી. તો સ્ત્રીએ સુંદર રસ્તો કર્યો કે આપણા રાજા વૃદ્ધ છે, હજી સુધી પુત્ર નથી, 4 રાણીઓ છે, તો એમને પુત્ર માગી લો. કારણ કે આ બંનેને દ્રઢ વિશ્વાસ હતો કે આ તો ગુસાઈજીનો 3 તુંબાવાળો વિરક્ત વૈષ્ણવ છે, આના મુખથી બોલેલા શબ્દો એ ફરે નહીં. અને એ વખતે આ
ત્રણ તુંબાવાળા વૈષ્ણવે આ વૈષ્ણવને કહેલું કે જાઓ, બ્રાહ્મણ વૈષ્ણવને કે જાઓ, એક નહીં 4 પુત્રો થશે. એ અત્યારે એટલે સ્મરણ કર્યું કે આ વાર્તા પ્રસંગમાં એ પ્રસંગ નથી લીધો, સીધો આ વૈષ્ણવે આશીર્વાદ આપ્યો और यह ब्राह्मण वैष्णव तो अपने घर आयो. ता पाछे 4 रानीन को गर्भ रह्यो, सो 4 को पुत्र भय, सो राजा के 4 पुत्र भय. सो सब बात ऊपर 3 तुम्बे वारे वैष्णव की वार्ता में कही आए हैं. पाछे राजा श्री गुसाई जी को अपने गाम में पधराए सेवक भयो. पाछा राजा के माथे जो आमा राजाए गुसाईजी ने पाछा आपना गामમાં પધરાવડાયા. રાજા પોતે નથી ગયો. મેં આ પ્રસંગ પણ વચ્ચે લીધેલો છે કે આ પુષ્ટિ માર્ગ છે એમાં મહાપ્રભુજીએ ગુસાઈજીએ એવી રીતે આપે આ માર્ગની અંદર આપે સામે ચાલીને આપના પદાર્પણ કર્યા છે, આપ પધારીને ગયા છે. એટલે એવો સંદેશ છે આપના વલ્લભકુલ બાળકોને કે ભાઈ તમારે પણ વિચરણ કરવાનું છે અને તમારે પણ સેવક કરવા માટે સામે ચાલીને જવું પડશે. જો અમે જઈએ છીએ તો તમારે બી જવું પડશે. આ એ વાત થઈ. अपने गाम में पधराए सेवक भयो. पाछे राजा के माथे श्री गुसाई जी आपू वस्त्र सेवा पधराए, सेवा की रीति सिखाए. तब राजा ने सगरे कुटुंब को सेवक करवाए. पाछे श्री गुसाई जी आपू तो श्री गोकुल पधारे. ता पाछे केतेक दिन में उहु राजा हु अपने कुटुंब सहित वा ब्राह्मण वैष्णव को संग ले श्री गोकुल आयो. सो 7 स्वरूपन के दर्शन किए. पाछे श्री गुसाई जी की आज्ञा मांगी, व्रज यात्रा करी. पाछे श्री गोवर्धन नाथ जी के दर्शन किए. सो बहुत भेंट करी. फेरी श्री गोकुल आयो. सो वहाँ कछुक दिन रह्यो. सो नित्य श्री गुसाई जी के पंखा की टहल करतो और श्री नवनीत प्रिय जी के यहाँ मनोरथ करावे. या प्रकार राजा को भाव बढ़्यो. सो श्री ठाकुर जी सानुभावता जतावन लागे. पाछे कछुक दिन श्री गोकुल रही के ता पाछे श्री गुसाई जी की आज्ञा मांगी अपने देश घर आयो. सो भाव प्रीति पूर्वक श्री ठाकुर जी की सेवा करने लाग्यो. और कछु संदेह हुई तो बा ब्राह्मण वैष्णव सो पूछतो. भाव प्रकाश. या वार्ता को अभिप्राय यह है, जो वैष्णव चाहे सोई करे, उनमें सर्व सामर्थ्य है. ताते उनके वचन को सत्य करी जानने और वैष्णव को निरंतर संग करनो यहू कहे. सो वह राजा श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय भयो. ताते इनकी वार्ता कहाँ ताई कही. હવે આવતીકાલે વળી પાછી 94મી વાર્તા આવશે, 95 કે 94મી પરમાનંદ સ્વામીની.